નમસ્કાર દોસ્તો, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, હમણાં તાજા સમાચાર પ્રમાણે અફઘાનિસ્તાને પાકિસ્તાન ઉપર હુમલો કરી દીધો છે અને એ હુમલામાં પાકિસ્તાનને ઘણું બધું નુકસાન થયું છે. એક F-16 ગઈ રાતે તોડી પાડવામાં આવ્યું છે અને અફઘાનિસ્તાનને પાકિસ્તાનની જંગની કાયદેસર શરૂઆત થઈ છે. ભારતના પશ્ચિમ કાંઠાના બંને પાડોશી દેશો સામ સામે છે, એકબીજા ઉપર ગોળીબારી ચાલુ છે અને યુદ્ધ કદાચ મોટા સ્વરૂપ પણ લઈ શકે એવી માહિતી સામે મળી રહી છે. વાત જોવા જઈએ તો આમ પાછળની 19મી તારીખે પાકિસ્તાને પોતાના F-16 ફાઇટર પ્લેન મૂકી અને અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો હતો. અફઘાનિસ્તાનના 2-3 સિટીઓ ઉપર અમને હુમલો કર્યો હતો ને એમને એવું કહેવાનું હતું પાકિસ્તાનનું કે ભાઈ અમે ટીટીપી ઉપર આક્રમણ કર્યું છે અને ટીટીપીના આતંકવાદીઓ એટલે કે એક જાતની એર સ્ટ્રાઇક એ જે કહેતા હતા એ પ્રમાણે ટીટીપીના આતંકવાદીઓ ઉપર અમે હુમલો કર્યો છે. ટીટીપી કોણ છે? ટીટીપી મિત્રો તહેરીકે તાલિબાન ઓફ પાકિસ્તાન, એટલે કે જે તાલિબાનની સંસ્થા જેને ઝેર પાઈ અને પાકિસ્તાને મોટું કરેલું અફઘાનિસ્તાનના અંદર એનો જ એક પાર્ટ એટલે કે ટીટીપી, પરંતુ એ ફક્ત પાકિસ્તાનની છે. પહેલા પાકિસ્તાનને બહુ સારી લાગતી હતી કારણ કે ભારત સામે એમને વેર વાળવું હતું, ક્યાંક ભડકાવવું હતું, કે આ બધું પ્રોબ્લેમ હતા. પરંતુ હવે એ જ ટીટીપી પાકિસ્તાનને ગાંઠતી નથી અને આખા પાકિસ્તાનના અંદર એટલી બધી ફેલાઈ ગયેલી છે આ સંસ્થા, એટલે એના આતંકવાદીઓ ઠેર ઠેર છે. અને પાકિસ્તાને જે સાપને મોટો કર્યો હતો એ સાપ આજે હવે પટ્ટા પાડવાની શરૂઆત કરી દીધી છે. અને પાકિસ્તાને પાછું ગઈ રાત્રે પણ ત્યાં જ્યારે હુમલો કરવાનો થયો અફઘાનિસ્તાન ઉપર, ત્યારે એમાંથી એમનું એક F-16 પ્લેન કે જેના ઉપર પાકિસ્તાન નિશાના મુસ્તક છે એ પ્લેનને તોડી પાડવામાં આવ્યું છે. એવા દાવા અફઘાનિસ્તાન તરફથી કરવામાં આવે છે. તાલિબાનના પ્રવક્તા છે મુજાહિદ, એમને કીધું છે કે અમે એ પ્લેન તોડી પાડ્યું છે અને એના પછી પાકિસ્તાનની સેના ભાગી ગઈ છે. 19મી તારીખે જે હુમલો થયો એના બદલામાં ગઈકાલે રાત્રે એટલે કે રાત્રે લગભગ 11 વાગ્યાના સુમારે અફઘાનિસ્તાને આટલા દિવસ અઠવાડિયા સુધી શાંત હતું અને અફઘાનિસ્તાને એનો બદલો લીધો છે. ગઈકાલે રાત્રે અફઘાનિસ્તાનના લડવૈયાઓ બોર્ડર ઉપર પહોંચી ગયા અને જે ડ્યુરન્ટ લાઇન કહેવામાં આવે છે બંને દેશો વચ્ચેની, જેને અફઘાનિસ્તાનને માન્યતા આપતી જ નથી અને પાકિસ્તાન એને લાઇન ઓફ બોર્ડર કહે છે, પરંતુ અફઘાનિસ્તાનના દાવા પ્રમાણે એ ડ્યુરન્ટ લાઇન ખોટી છે. તો એ ડ્યુરન્ટ લાઇનના અંદર એટલે કે પાકિસ્તાનના અંદર જઈ અને લગભગ 19 જેટલી એમની ચોકીઓ ઉપર હુમલા કરી દીધા છે. એમાંથી 19 ચોકીઓ ખાલી કરીને બધા પાકિસ્તાની સૈનિકો ત્યાંથી ભાગી ગયા છે. 49 જેટલા એમને પકડી લેવામાં આવ્યા છે અને 15 ચોકીઓ ઉપર એમના કહેવા પ્રમાણે 15 ચોકીઓ ઉપર એમનો કબજો છે. મિત્રો, પાકિસ્તાનની વાત કરીએ તો એમના રક્ષામંત્રી ખ્વાજા આસિફ એ આજે યુદ્ધનું એલાન કરી ચૂક્યા છે. ઔપચારિક એલાન છે કારણ કે યુદ્ધ તો ચાલતું જ હતું, પરંતુ હવે એમ કહે છે કે પાણી માથાથી ઉપર વહી ગયું છે અને એનો બદલો અમે લઈશું. જે જોઈએ કેવી રીતે બદલો લે છે. એરફોર્સ F-16 નું જે વિમાન એમને રાત્રે તોડી પાડવામાં આવ્યું છે. આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. અફઘાનિસ્તાને પાછો પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી છે. હવે અફઘાનિસ્તાન જોડે તો વિમાન નથી, એર સ્ટ્રાઇક કઈ રીતે? આ પ્રશ્ન ચોક્કસ નવો થશે આપણને. તો અફઘાનિસ્તાને ડ્રોન દ્વારા હુમલો કર્યો છે. ડ્રોન દ્વારા એમના 4 જે ત્યાંના એરબેઝ છે પાકિસ્તાનના એના ઉપર હુમલો કર્યો છે. એક હુમલો તો મિત્રો પાકિસ્તાનનું PMOનું જે મકાન ઓફિસ છે એ ઓફિસના 5 કિલોમીટરની રેન્જમાં એમને હુમલો કર્યો છે. એમના વિડીયો પણ જારી કર્યા છે. એમના દ્રશ્યો આજ આપ બધા નિહાળતા હશો. અફઘાનિસ્તાનના દાવા પ્રમાણે એમને પાકિસ્તાનનું ઘણું મોટું નુકસાન કર્યું છે. સામે પક્ષે પાકિસ્તાન પણ એવા દાવા કરી રહ્યું છે કે અમે અફઘાનિસ્તાનને ઊંડો ઘા માર્યો છે, પરંતુ સરવાળે જે ઝેર પાઈને મોટા કરેલા એમના આતંકવાદીઓ જે રશિયાના સામે યુદ્ધે લડવા પાકિસ્તાનને જ સપોર્ટ કર્યો હતો અમેરિકાની સહાય લઈ, એ હવે એમને આંખો બતાવી દીધી છે. ભારત માટે આ બહુ સારા સમાચાર છે, કારણ કે અહીંયા જે ફોકસ ટોટલી પાકિસ્તાનનું અહીંયા હતું ભારતની બોર્ડર ઉપર, જે ભારતમાં અહીંયા ઘૂસીને એમના આતંકવાદીઓ જે આપણા નાગરિકોને અહીંયા હેરાન કરતા હતા, જે નુકસાન કર્યું છે, આપણા નાગરિકો ઉપર હુમલા કરતા હતા, એ બધું જ હવે વળતું એમના ઉપર ચાલુ થયું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી એવું કહે છે કે આ હુમલાથી અમે ડરવાના નથી, અમે આ હુમલાનો મુંહતોડ જવાબ આપીશું. હવે કેવો જવાબ આપીશે તો ભગવાન જાણે, પરંતુ આજ તો સર્વિસ થાય છે, કારણ કે અફઘાનિસ્તાન કોઈ એવી ટેકનોલોજી નથી.
અફઘાનિસ્તાન જોડે કઈ એવા એરફોર્સના વિમાનો નથી જે મેડિકલ સહાય માટેના, અને હમણાં છેલ્લા 4 હેલિકોપ્ટરો પણ ભારતે આપેલા છે. ભારતમાં અફઘાનિસ્તાનના ઘણા બધા સૈનિકો આપણે ટ્રેનિંગ લે છે, એટલે મિલિટરી ટ્રેનિંગ, અને મિલિટરી ટ્રેનિંગ લઈ અને અફઘાનિસ્તાનની ફોજમાં જોડાય જ છે. આ પહેલા પણ હતું જ, પરંતુ હવે એના ફળ આપણને દેખાવાના ચાલુ થઈ ગયા છે. આમ પણ મિત્રો, જ્યારથી પાકિસ્તાનના અંદરથી એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે ભાઈ દરેક અફઘાનિસ્તાની નીકળી જાય, અને ત્યારથી જે વર્ષોથી ત્યાં હિજરત કરીને આવેલા હતા એમને રાતોરાત પોતાનો ધંધો કારોબાર છોડી અને અફઘાનિસ્તાનમાં જવું પડ્યું. પરંતુ અફઘાનિસ્તાનીઓનો એક પઠાણીઓનો મિજાજ અલગ છે. અફઘાનિસ્તાન આમ જેને કહેવાય ને કે યુદ્ધોની ભૂમિ છે. ત્યાં આજ સુધીમાં અમુક જ રાજાઓ એવા રહ્યા છે કે જે ખરેખર ત્યાં જીત્યા હોય. જેમ રાણા પપ્પાની આપણે વાત કરતા હોઈએ, પપ્પા રાવલની, એ પણ જીત્યા હતા. રણજીત સિંહ પણ ત્યાં સુધી જીત્યા હતા. આ સત્ય છે. પરંતુ એના પછી અફઘાનિસ્તાનની પ્રજાએ કોઈને ફાવવા દીધી નથી. અમેરિકાની વાત કરીએ તો અમેરિકાને પણ ત્યાંથી ભાગવું પડ્યું. વાત રશિયાની કરીએ તો રશિયાને પણ ત્યાંથી કંટાળીને ભાગવું પડ્યું. અને હવે પાકિસ્તાનને એના ઉપર કબજો લઈ લેવો છે, એટલે પાકિસ્તાન એના ઉપર હુમલા કરે છે. અફઘાનિસ્તાનની પ્રજા આમે સરેરાશ પાકિસ્તાનીને નફરત કરતી થઈ છે. પરંતુ આપણે એ જોવાનું છે કે જ્યાં 21 ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલે છે, એ યુદ્ધમાં રિટેલિએટી એટલે કે અફઘાનિસ્તાને વળતો પ્રહાર કર્યો છે. આ પ્રહાર કદાચ પાકિસ્તાનને વશમાં પડશે, કારણ કે કોઈ ટેકનોલોજી વગર ડ્રોને એમને ક્યારે બનાવ્યા ભગવાન જાણે, કોને આપ્યા એ પણ ભગવાન જાણે. પરંતુ પાકિસ્તાનના અંદર આવી અને જો મારવાની ક્ષમતા ધરાવતા હોય જૂજ હથિયારો સાથે, તો પાકિસ્તાનને ઢાંકણીમાં પાણી ચોક્કસ લેવું જોઈએ. બહાર મોટી ફાકા ફોજદારી કરતું પાકિસ્તાન જ્યારે આજે પોતાના ઉપર સર્વિસ ચાલુ થઈ છે, એટલે હવે એને ભાન થશે. કારણ કે બહારના આપણે બીજા દેશોમાં કેવી રીતે હુમલા કરાય અને એનું પરિણામ શું હોય છે, એ અફઘાનિસ્તાને આજે એને બતાવી દીધું છે. મિત્રો, ઘણી વખત આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે ભાઈ હિન્દુ મુસ્લિમ અથવા મુસ્લિમ ભાઈ કે હિન્દુ ભાઈ આવું ના હોય. દેશોમાં એકબીજાના દેશોમાં કોઈ મુસ્લિમ હોતું નથી. અફઘાનિસ્તાનની મદદ ના કરવાના જેટલા પ્રયત્નો પાકિસ્તાન કરી રહ્યું છે, કારણ કે ભારત જે મદદ અફઘાનિસ્તાનને કરે છે એમાં વચ્ચે અડિંગો લઈ અને પાકિસ્તાન ઊભો જ હોય. એટલે અફઘાનિસ્તાનને એમને ઊભું નથી થવા દેવું. અફઘાનિસ્તાન એમના દાબમાં રહે અને પોતે કહ્યા મુજબ એ કરે એવું પાકિસ્તાનની ગણતરી હતી. જે અમેરિકા અહીંથી નીકળવામાં જે પાકિસ્તાનીઓ રાજી થયા હતા, પણ બધા જોયું છે વિડીયોમાં કે પાકિસ્તાનના લગભગ દરેક નેતાઓ એટલા રાજી થયા હતા ને એમ કહેતા હતા કે હવે અફઘાનિસ્તાન અમારા અંડરમાં રહેશે, એમના તાલિબાનો અમારા અંડરમાં રહેશે અને ભારત સામે લડશે. આ તો વાત રીપડતી અને અફઘાનિસ્તાનની સર્વિસ એમની ચાલુ કરી દીધી. તો મિત્રો, આ હતા અફઘાનિસ્તાનના સમાચાર. આપણે તો હવે આશા રાખી શકીએ કે પાકિસ્તાનને મુંહ તોડ એવો જવાબ આ અફઘાનિસ્તાનની ભાઈઓ આપે, કારણ કે ભારતનો એક ભાઈ તરીકે જે ગણાય છે અફઘાનિસ્તાન, વર્ષોથી આપણે સારા સંબંધ રહ્યા છે, અને એ સારા સંબંધ પાકિસ્તાન ના રાખી શકતા. પાકિસ્તાનની બરાબર સર્વિસ થાય એ મતમાં આપણે છીએ, કારણ કે હજુ પાકિસ્તાન જો એક ભાગમાં તૂટશે તો બલુચિસ્તાનથી લઈ સિંધ પ્રાંતથી લઈ એમ પાકિસ્તાનના ટોટલી 4 ટુકડા થવા જઈ રહ્યા છે. અને આ થાય એમાં જ ભારતની ભલાઈ છે. તો મિત્રો, આ હતો આજના સમાચાર. અમે આ મુજબના વિડીયો આવતીકાલે પણ અપડેટ થતા રહીશું. કોને કેટલું નુકસાન કર્યું અને શું છે લેટેસ્ટ સમાચાર, એ આવતીકાલે પણ અમે મૂકવાનો પ્રયત્ન કરશું. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.